વંથલી માર્કેટિંગ યાર્ડમાં વે બ્રિજ વિવાદમાં આવ્યું. વજનમાં ફેરફાર આવ્યાના ખેડૂતોએ કર્યા આક્ષેપો. અનેક ખેડૂતોને વજનમાં આવ્યો હતો ફેરફાર. અન્ય વે બ્રિજની સરખામણીએ માર્કેટિંગ યાર્ડ વંથલી ખાતે વજનમાં આવે છે ઘટાડો. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઘઉંનું વજન કરાવતા 8,255 કિલોગ્રામ આવ્યો. એ જ ઘઉંનો વજન અન્ય વે બ્રિજ પર કરતાં 8,415 કિલોગ્રામ આવ્યો. 160 કિલો વજનમાં આવ્યો હતો ઘટાડો. યોગ્ય તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા તેમજ ગયેલ નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતે માંગ કરી છે. સમગ્ર બાબતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાવેશ મેંદપરાએ બોલવાનું ટાળ્યું છે. નામ પ્રકાશ દેસુર, ગામ નવલખી. શું આજે ઇસ્યુ હતો? અમે અહીંયા ટ્રેક્ટર ભરીને આવ્યા હતા ઘઉંનું, કાંટો કરાવ્યો અહીંયા માર્કેટિંગ યાર્ડે. અહીંયા 8,255 આવ્યું. પછી અમને શંકા ગઈ, પછી અમે ગયા અગતરાય, ત્યાં અમે ઘઉં આપ્યા. બરાબર, ત્યાં અમારે કેટલા આવ્યા? 8,415. કેટલો ફેર આવ્યો છે? 160 કિલોનો. પછી તમે શું કર્યું? પછી અમે પાછી એક ખાલી ગાડીને વજન કરાવ્યો. અમને શંકા ગઈ કે આપણે નથી. પછી અમે પાછા અહીંયા માર્કેટિંગ યાર્ડે આવ્યા પ્રમુખમાં. પ્રમુખે એવું કીધું કે કાંટો આજ બગડ્યો હોય, બરાબર, આજની તારીખમાં. તમારે ખેડૂત તરીકે આપની શું માંગ છે? શું ખરેખર હોવું જોઈએ? કઈ રીતે આયોજન હોવું જોઈએ? અમારે આની 18 મણ ઘઉં ગયા એની વળતર જોઈએ, બરાબર. આવા કેટલા ખેડૂતો આવતા હોય? આવા કેટલા ખેડૂત આજે સમજી લો, જીતુભાઈ ત્યાં નાખ્યા ઘઉં, કેટલા ખેડૂત નાખ્યા, બરાબર. તમારે અંદાજિત કેટલી નુકસાની આવે? આ જ રીતે કાંટો હોય તો કેટલી નુકસાની ભોગવવાનો વારો આવે ખેડૂતને? કાયમી 4-5 હજારની નુકસાની એક ખેડૂતને. તમારી માંગ શું છે હવે? કાંટો કમ્પ્લીટ હોવો જોઈએ, બરાબર. પછી ખેડૂતનું જે ગયું એ વળતર આપવી જોઈએ. એટલો ફેર કાં આવે મારા વાલા? જોઈ લે ને તું. હે એ તો વળીને હોય, પણ આ ફેર ક્યાં જાય? તો તને અહીંનો જ કાંટો હોય ને બીજા ક્યાંયનો હોય? હા, પણ એ નહીં, એ હું ક્યાં તને ના પાડું, પણ આ રહ્યો આ કાંટો જો ને, આ ક્યાં એવડો ફેર આવે? 15-20 કિલોનો ફેર આવે. આ કેટલાનો ફેર છે? હિસાબ કર. આ 82, આ માલ છે 82, આ 43. હાલ આ વાંધો નહીં, 15-20 કિલોનો ફેર આવે. પણ આ તો જો તું, અમારો માલ 84-15 છે. આ થયો, આ જોઈ લે. બતાવી તો કાઢી દો ને.